એ મખેડે કાકી ડાય કે ડેડ કા બોલે એ મખેડે કાકી ડાય કે ડેડ કા બોલે માથે ટોલા ને લીખું કેડે કાકી ડાય કે ડેડ કા બોલે હા પ્રધાનજી હા એ મકઈ કઈ નગરી નો હું તો પર ધકે વાવ किया होई मेरा नाम कई कई नगरी नो हूँ तो बड़े धके वाव हे मलोहार गड्ढर हूँ तो बड़े धके वाव पूरा होई मेरा नाम लोहार गड्ढर हूँ तो बड़े धके वाव એમ રાજા રે બોલાવે બધાના આવ્યા રે આવ્યા રાજની દરબારી આવ્યા આપણા મહેલ રાજા બોલાવે બધાના જય માતાજી બાબુ અરે જય માતાજી પ્રધાનજી જય માતાજી બાબુ અરે પ્રધાનજી હા બાબુ આજ સૌથી પહેલા મને એ જણાવો કે મારી ગઢ લોહણની નગરી અરે આ ભૈરવસિંહની રાજની નગરી સુખના સમુદ્રમાં છલકાઈ રહી છે કે પછી દુઃખના દરિયામાં ડૂબી રહી છે અરે બાબુ તમારા જેવા સુરવીર રાજા હોય મારા જેવો મહાસુરવીર પ્રધાન હોય આપની રાજની પ્રજા બાપુ પાનના પિચકારા મારે અરે શાબાશ પ્રધાનજી હા બાપુ અરે પ્રધાનજી હા બાપુ અરે આજ સવારથી મારા ગઢના કાંગરે અરે રોજ મારા ગઢના કાંગરે કોયલો કિલકિલાટ કરતી હતી હા બાપુ અને મીઠા ને મધુર બોલતી હોય હા બાપુ પરંતુ પ્રધાનજી હા બાપુ જ્યારથી આજે સૂરજ નારાયણ ઉગ્યા છે ત્યારથી માંડી અને મારા લોહણગઢના કાંગરે કાગડિયાઓ કિકિયાટો કરી રહ્યા છે પ્રધાનજી જોયું બાપુ અરે પ્રધાનજી હા બાપુ આજ શાસ્ત્રની અંદર એવું લખાણું છે કે જ્યારે પણ કાગડાઓ કિકિયાટી કરતા હોય હા બાપુ ત્યારે જરૂર અપશુકન વર્તાવાનો હોય હા બાપુ અરે પ્રધાનજી બોલો બાપુ અરે શુકન અપશુકનમાં ભૈરવસિંહ માનતો નથી હા બાપુ પરંતુ પ્રધાનજી બોલો બાપુ જો કદાચ ના આપણા રાજ ઉપર કોઈ દગો થવાનો હશે હા બાપુ અરે કદાચ મારા લોહણગઢ ઉપર જો કોઈ દુશ્મનનો દગો થવાનો હશે હા બાપુ તો સોગંદ માં ભવાનીના અરે આ લોહણનો લાલ રાજા ભૈરવસિંહ અરે એવો એક જીવતો પાડ્યો છે કે કદાચ ના લાખો દુશ્મન મારા લોહણગઢ ઉપર ઉતરી જાય ને તો સોગંદ માં ભવાનીના અરે મારા મ્યાનમાંથી શમશેર ખેંચી એકનો એકના મસ્તક વાઢી અને મારા ગઢના કાંગરે ટીંગાડી દઉં એટલી તાકાત છે આ ભૈરવસિંહ માં મને ખબર છે બાપુ ક્યાં નથી ખબર અરે પ્રધાનજી હા બાપુ અરે જવા દો આ બધી વાત જવા દે આ તો શાસ્ત્રમાં લખેલું છે હા બાપુ પરંતુ પ્રધાનજી હા બાપુ આજ ઘણા વર્ષો વયા ગયા હા બાપુ ઘણો સમય વયો ગયો હા બાપુ કોઈ દિવસ મારા નાના ભાઈ સવાલાને મારી યાદ નથી આવી નો આવે થોડીક આવે પરંતુ પ્રધાનજી હા બાપુ આજ આ ગઢ લોહણ ની અંદર અરે મારી આ લોહણગઢ નગરી ની અંદર ગઢ લોહણના ધણીલાલ રાજા ભૈરવસિંહનો જન્મ દિવસ છે ઉભા રહ્યો બાપુ તમારો જન્મ દિવસ બાપુ પહેલા હું તમને વિશ કરી લઉં હેપી બર્થડે બાપુ અરે પ્રધાનજી હા બાપુ જો આજ આ ગઢ લોહણના ધણીલાલ રાજા ભૈરવસિંહનો જન્મ દિવસ હોય હા બાપુ અને મારી આ આખી લોહણગઢની પ્રજા જો લીલા લહેર કરતી હોય હા બાપુ અને સોનગઢનો ધણી સબાલો હા બાપુ અરે મારો સગો ભાઈ નથી હા બાપુ પણ જ્યારથી અમને સોનગઢની રાજગાદી આપી છે હા બાપુ ત્યારથી મારા લોહણગઢને ભૂલી ગયો એવું લાગે છે હા બાપુ ભૂલી જ જાય પરંતુ પ્રધાનજી હા બાપુ આજે સોનગઢમાં વાયક મોકલો સોનગઢ વાયક મોકલી સોનગઢના ધણી સબાલાને લોહણગઢના મહેમાન બનાવો આજે એમની સાથે મળી અરે ઘણા વર્ષોથી અમે કેસર કસુંબા નથી પીધા તો આજ મારા જન્મદિવસ નિમિત્તે અરે મારે કેસર કસુંબાની મોજ માણવી છે તો લોહણગઢ લોહણના ધણીલાલ રાજા ભૈરવસિંહનો હુકમ છે કે સોનગઢ વાયક મોકલો અને સોનગઢના સબાલાને આપણી લોહણગઢ નગરીનો મહેમાન બનાવો બાપુ મહેમાન બનાવ્યો એને હારો નથી જરાય હારું માનો નથી તમે રેવા દ્યો માંડી વાળો એ દગાબાજ છે અરે પ્રધાનજી હા બાપુ આ શું વાત કરો છો તમે જે પણ વાત હોય એ સત્ય જણાવો અરે હલકી ને નબળી વાત આ લોહણના લાલ રાજા ભૈરવસિંહને ગમતી નથી કાઈ નહીં બાપુ વાત કરવાનો ટાઈમ નથી હું અટાડીને બોલાવી લઉં પછી તમને ખબર પડશે બરોબર હાલો બોલાવો બેહો એમ બધાને બોલાવો સબાલાયા વગેરે આવજે રાજની દરબારી આવજે અમારા મહેલ બધાને બોલાવે સબાલાયા વગેરે
જય હો મારા સબાલા બાપુની મોજ જય હો મહારાજા યવીને શક્તિ માતાને નમે મહારાજા યવીને શક્તિ માતાને નમે યવીને સૂર્યને નમે સુતા દે જોમોરા દાજ સુતા દે જોમોરા દાજ સૂરી યવીને યુક્ત સૂર્યને નમે મને કટારી અંગજામાં પહેરા રે યાત્માથી હોરી તલવાર કેડે કટારી અંગજામાં પહેરા રે યો મકઈ કાય નગરી નો હું તો રાજવી રે કિયા હોઈ મેરા નામ કઈ કાય નગરી નો હું તો રાજવી રે સોનગઢ નગરી નો હું તો રાજવી રે સવાલા હોય મેરા નામ સોનગઢ નગરી નો હું તો રાજવી રે સવાલા હોય મેરા નામ સોનગઢ નગરી નો હું તો રાજવી રે હો સબલા હો યમો વર્ધાન વિના નુરાઈને સુનુરે લાગે એ સુના રાજને દરબાર વર્ધાન વિના નુરાઈને સુનુરે લાગે યમો રાજા બોલાવે બધાના આવજે રે આવજો રાજને દરબાર આવજો આપણે મહેલ રાજા બોલાવે બધાના આવજો રે રાજન બોલાવે બધાના હાવીઓ રે શાબાશ બધાની શાબાશ બસન કરની મજાર આવ્યો રે દરબાર રાજન બોલાવે બધાના હાવીઓ રે જય માતાજી પ્રધાનજી જય માતાજી અરે જય માતાજી બાપુ મારા બાપનું હું જવાનું જય માતાજી અરે પ્રધાનજી બોલો બાપુ સૌથી પહેલા તો મને જણાવો હા આપણી સોનગઢની પ્રજા સુખના સમુદ્રમાં છલકાઈ રહી છે કે પછી દુઃખના આંસુડે રડી રહી છે અરે બાપુ તમારા જેવો સુરવીર રાજા હોય મારો જેવો ખવરિયો પ્રધાન હોય બાપુ આપણી રાજની પ્રજા દાંત કાઢે દાંત નો કાઢે તો ગલગલિયા કરું બાપુ અરે પ્રધાનજી સદાયની માટે એમ જ રહેવું જોઈએ અરે એમાં જ હાલે મારા હગાવાલાનું શું જવાનું અરે પ્રધાનજી બોલો લોહાણ ગઢમાં જઈ જાણ આપો કે સોનગઢનો ધણી છબાલો અંદર આવવાની રજા માંગે છે કર દઉં જાણ બાપુ તમે તમારા સાઈડમાં ઉભો રહી જાઓ એ છે ભાઈ ડેલી હાજર આ ડેલી છે તારો બાપ ડેલો છે ડેલો હે ખાલી નીકળ્યો રહ્યો તે તું ક્યાં માણ ટાવર જેવો આઈલો જસ મારો દીકરો ફાઈટો ફરે બોલ એટલે ડેલી નો હોય અમારે ડેલા હોય ડેલી માં નીકળી ન ગઈ આમ જા અને તારી હગી આ સેટ કરાવતો હોય તો સેટ ન કરાવે ઉડે તો આમ ખજોર આવતી હોય ખંજોરાઈ જાય ને એ વાતે હાજી તું બાકી કલાકારનો દીકરો લે ને આમ જો હા તારા બાપુને કે આ કહી દીધું હાલ લોહાણગઢના રાજા ભૈરવસિંહ હા મળવા માંગે હું એને એમ કીધું કે જઈને શું કામ તમે એમ કહો મળવા માંગો એક કરે બે એટલે મળવાનું જ કામ છે એક કરે બે પતાવી લે તો અમારે ધક્કા ઓછા થાય ને એ તારેથી નો પતે ગધારા એ બે ને કામ છે તું પછી મારી હારે આવજી આપણે બે કામ પતાવશું કાંઈ વાંધો નહીં તારા જેવો ખવડિયો કઈ નથી ફટકાણો શું કહું બાપુ બોલતો બીજી વાર લોહાણગઢના રાજા ભૈરવસિંહ મળવા માંગે હું કાંઈ વાંધો નહીં હાલે ને કહી દીધું અને આ ચશ્મા કાઢી અને એક બૂથમાં નાખી બસમાં બસમાં નહીં નીકળે તારા આદાય મને લઈ દીધા એ કાકા હાલી હું નીકળો કોકના છોકરાને બીવડાવે ધમકી મારે રાઈટે ચશ્મા પહેરે આંધરા કહી દો શું બાપુ ને ફટટાવી નાખશે અંધારામાં લઈને હાલ જા ફટાફટ લપીલીના શું કીધું ભૂલી ગયો પાછો લોહાણગઢના રાજા ભૈરવસિંહ મળવા માંગે કે ઘણી ખમા બાપુ અરે બોલો બોલો પ્રધાનજી તમને લોહાણગઢના રાજા ભૈરવસિંહ મળવા માંગે છે અરે જય માતાજી ભૈરવબંધ ભૈરવસિંહ જય માતાજી અરે જય માતાજી નાનાભાઈ સબાલા અરે સોનગઢના ધણી સબાલા આજ ઘણા વર્ષો વયા ગયા અરે ઘણો સમય વયો ગયો કોઈ દિવસ તને આ ભૈરવસિંહની યાદ ન આવી એટલે આજ મારા લોહણગઢમાં તને મહેમાન બનાવ્યો છે સબાલા
અરે ભેરુબંધ ભેરવસી કોઈ દિવસ નહીં. અને અત્યારે તારી લોહાણામાં બોલાવાનું કારણ? અરે ભેરુબંધ ભેરવસી, અરે મારા લોહણગઢના કાંગરે રોજ કોયલો કિલકિલાટ અને મધુર બોલતી હોય, પરંતુ સવાલા આજ મારા ગઢના કાંગરે કાગડાઓ કિકિયાટીઓ કરી રહ્યા છે. અરે સવાલા, જ્યારે કાગડાઓ કિકિયાટીઓ કરે ત્યારે જરૂર કોઈ અપશુકન થવાનો હોય છે, પરંતુ સવાલા જો આજ મારા લોહણગઢ ઉપર કોઈ દુશ્મનનો દગો થવાનો હોય તો એમની બીકા લોહણના લાલ રાજા ભેરવસિંહને નથી. અરે એ દુશ્મન કદાચના ભલે આ ભેરવસિંહથી પણ હવાયો હોય, પણ સોગંદમાં ભવાનીના જો આ ભેરવસિંહની શમશેર ઉપડી જાય ને તો એમના મસ્તક પણ ધડથી જુદા કરી નાખું, એટલી આ ભેરવસિંહની શમશેરમાં તાકાત છે. અરે સબાલા, આજ તને એ જાણવા માટે અહીંયા બોલાવ્યો છે, જો આજ મારા લોહણગઢ ઉપર દગો થવાનો હોય તો આ મારો નાનો ભાઈ સબાલો મારા લોહણગઢ વિશે શું જાણવા માંગે છે એમની આશા રાખી અને તને આજ આ લોહણગઢ નગરીનો મહેમાન બનાવ્યો છે. અરે ભેરુબંધ ભેરવસી, તારી નગરીનો મહેમાન બોલાવ્યો હોય ને તો તારા દિલની વાત મને કરી દે ભેરુબંધ ભેરવસી. અરે સાંભળી લે સબાલા, આજ મારા ગઢની અંદર, અરે આ લોહણગઢની અંદર રાજા ભેરવસિંહનો જન્મદિવસ છે. જો મારા જન્મદિવસ નિમિત્તે મારી આ લોહણગઢ નગરીની પ્રજાલીલા લહેર કરતી હોય, અરે આ મારો નાનો ભાઈ સબાલો રહી જાય એ કોઈ દિવસ આ ભેરવસિંહને મંજૂર નથી. અરે સબાલા, જો આજ તું કહેતો હોય તો મારા લોહણગઢમાંથી અરે એવા કેસર કસુંબા મગાવ કે ભારત દેશની અંદર અરે આ 562 રજવાડામાં કોઈ દિવસ કોઈ ચાખ્યા ના હોય એવા કેસર કસુંબા મગાવ અને મારા જન્મદિવસ નિમિત્તે આપણે કેસર કસુંબાની મોજ માણીએ. જો આજ તું કહેતો હોય તો મારા ગઢ લોહણની અંદર આજ કેસર કસુંબા ઘોડાવો. અરે ભેરુબંધ ભેરવસી, આજે તમારો જન્મદિવસ હોય તો કેસર કસુંબાની તૈયારી કરાવો. એટલું જ નહીં, તારા લોહાણમાંથી સારી એવી ગાનેવાલી પણ બોલાવો. હે પ્રધાનજી. હા બાપુ, ગાનેવાલી નો હરક પદુડો લાગે. અરે પ્રધાનજી. હા બાપુ. આજ આપણા ગઢ લોહણની અંદર હા બાપુ. અરે એવા કેસર કસુંબા મગાવો, હા બાપુ. અરે સાથે સારી ગાનેવાલી બોલાવો અને કેસર કસુંબાને એવા ઘોડો કે આ સોનગઢનો ધણી સબાલો એમનું સોનગઢ ભૂલી અને આપણા લોહણગઢ ઉપર ઓર ઘોડ થઈ જવો જોઈએ. હવારના બાપુ સુલે ચડાવ્યા એવા બેના એકલા નો આ હોય. ખુરશીયું. હાલ નાખો હાલ. એ મોટા ગાનેવાલી આજી રામ. ઈ આવશે, મારી વાત તો સાંભળ. આમ બેહારા એ તારા આદા ને આમ એટલે ઓલા ઉતારે ને એનું શું? ઈ વાત સાચી. એ બિચારા આમણા બેહાર એટલે મોઢા આગળ ઓલ્યું રમે. આમણી લે. એ મોટા, તાર બાપુ શું કહે? શમશેર ઉપડી જાય તો એટલે અમે શું કઈ બટેકા વટવાનું નહીં હોય. ઈ તારો બાપ એના બેનો પ્રશ્ન હે, તો- તું તો- શાંતિનો તો- રે ને. તો આચું તો કઈ ન બોલે. ઈ વાત હા કઈ વાંધો નહીં, બોલે હાલ તારા રાજમાંથી રમકડાને. હાલો. ચલી આવ, ચલી આવ, ચલી આવ, ચલી આવ. દરબારમાં બાપુને સલામ. સલામ ખોટી ગઈ, બીડી હોય તો લાય. એમ નહીં, તો હું બીડી પીતી તાર પર થોડી આયા આવું કઈ. તો સલામ તું ન એક જ હતી. ના ના, હજી એક બાકી છે પણ રસ્તામાં અટવાઈ ગઈ. ઈ જ્યાં આવે ને હટવાઈ જાય. ગંધારી કયું ની ફોટા પાડવામાં નવરીની નથી થાતી. ઈ પુલિયા નીચે તમને હલવાની. જોઈ છે ને? જોઈએ હમી હેન નો જોઉં છું ઓલા ગંધારીને. એમ આયા મરી લે. તું તારા બાપના નોકર છે. લ્યો. હા, બાપુ અમને રાતનો કેમ તમાર હગી થાય છે ઈ? એવું છે? તો કેમ? જૂના સંબંધ છે અમારે. ઓહો હો. મોટા ઉભરાણી મને કીધું હોત તો ઈ એકલી આવત, હું બીજે રજવાડે જાત. લે તારે જવાઈને તને કેને બોલાવી હતી? મને આને બોલાવી. કાં એલા બોલાવી? મેં કાંઈ નથી બોલે. અમારો જૂનો સંબંધ આની હારે છે. ન હોય. ગલાસ લઈ કેમ ન હોય? ખાતર બાપના હામ. ખાવું તારા બાપ ના, મારા બાપ નું શું જાય એમાં? ક્યાં અટવાણી એ કયો ને? આમ જો ઈ ન આવે તો કાંઈ નહીં ને આપણે રોડવી લે હાલ આવતી ને હમી હું કહું એમ ના ના, કરતી હવે જા. તો ખરી. જો હા જો. અમારા બાપુ હા બાપુ. એના કઈક હગા ભાઈ થાય એમ હા, કઈ. એના કાકા હગા ભાઈ થાય. એનો આજે હેપી બર્થડે હે એનો કાંઈ હેપી બર્થડે છે. અને મેં વિશ કરી દીધું, તું વિશ નો wish કરતો કરી હાલશે. પણ તારા બાપ આટલા બધા મોડા નહીં આવતી ના હે. હરક પદડી થામત પછી તારો વારો. તું અને મને કોણ બોલાય. કી હે આ હવે? હું થાય? આયા ઢફા બફા ભરી ગયા તો આવતી ના હે. તુમને બોલાયા ને હમ આવતી ના હે. પ્રધાનજી, હા હું અમને બે બહેનોને બોલાવ્યું. એમ નહીં, આમ ભેળ આ હું કે હું કે કે મારા મામાને છોડે છે.
હા તે સાચી વાત એ છે. અમારે મામા ફઈમાં થાય તું શું હું હાલી ત્યાં ના નીકળી? પાડું છું અમારે થાય પણ મારા મામાનો છોકરો જ નથી હાલી નીકળી લે આમ જો હા એ મારા બાપુ રહ્યા ને હા, લોહાણગઢના રાજા ભૈરવસિંહ હા. એનો જન્મદિવસ છે અરે વાહ રે વાહ તો કેક Happy કાપો અને birthday. શીશા મંગાવો એ અમારે કેક નો હેપી બર્થડે અમારે કેક નો હોય. એ તું ધીરી ની રે અમારે કેક નો હોય અમારે બોકડા કાપવાના હોય. ઓહો તારે ખાવો છે ના ના અમે એવું ન ખાય કાસો બાફેલો માઈક તું માગી દઉં ના અમે એવું ન એ ખાય એવું ન ખાતો કાઈ નહીં ખાવા દે ને બીજા પણ હા. આપણા બાપ નું શું છે ભલે ને અમને શું બોલે. ઓલા પર એવું છે તું. તે તમારા બાપનું કઈ નથી જતું હરકપતિની શેમાં થવું એટલી આમ જો બધી એટલે આ કોણ છે ગાંડો ઈ મારા મામાનો છોકરો છે એ આપણે કાઈ નથી હો હમણાં કે મામાના છોકરા જ નથી બોલા મોટા કેવું અરે ખોટું બોલે શેટાવા ભમરાળા મારા હગા તો કોઈ અરે નથી. મારે શેટામાં હું પરદેશમાં નથી થવું આ મારો મામો એક રહ્યો યાર આઈ 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 છે આમ જો એટલે શું કરવાનું તમે બે મામી જાવ ગોડાઉનમાં આમ જો શું કરવા? તમે બે ગોડાઉન ન વઈ જાવ ને આપણે બે અહીંયા રમી તમે બે આમ જો. સોરો માર્યો એમને હું શું કહું છું તને હા. એટલે મારા બાપુનો જન્મદિવસ છે એ નિમિત્તે અમે આયોજન રાખ્યું છે તમને બેને અહીંયા બોલાવ્યું છે તમારે બેને અહીંયા ગીત ગાવાનું છે પછી પછી મુજરા કરવાના પછી પછી અમારા બાપુ બે દારૂ પીશે દારૂ પીતા પીતા બે એવા પીવા જોઈએ કે બે દારૂ પી પીને મરી જવા જોઈએ પછી રાજ અમારા હાથમાં આવી જાય પછી એક આય રાજ ના મારે કાઈ નથી જોતું બાપા તમારું મને નો હપે મને ધર્મનું નો હપે બાપા પણ તમારું. તને નો હવે તો તારા બા હાટું લેતો જીજે મારે કોઈને જોતું નથી અમારે રજવાડામાં ખાવી આમ નથી જો એક રાજ એને દઈ દઈશ જોતું હોય તો ભલે ને કરી આય. ધર્માદો કરી નાખે અને જી કરવું હોય એ કરે આય એમ. એક રાજ એને દઈ દઈશ પછી એક રાજ હું લઈ લઈશ આ કઈ ખાલી ખમ થોડા કરી પછી મોટા? તારી બેન આ શું છે આ નામ શું છે એ નામ છે સીરલો. એવી ના, ફૂલીબાઈ. ના. લાલી લાલીબાઈ સીલું એ ઈ તો તું માંદી પડી પછી બદલાઈ નાખ્યું લાલી નો કર્યું પછી એવું હતું હા હવે તું કામ કરવાનું હોય કર નહીં એની હારે ક્યાં સોવેટું કર એમ નહીં લાલી લાલ ગુલાબ જેવી છે લે પેલા પેલા લાલી તો લાલ ટમેટા જેવી છે તાર કઈ કામ છે ના કાંઈ હમું જો કે એટલું બધું આનું તો મારી ગોઠવાય. કતરાય આમ જો ઈ તારી બેન રહી ને એને મારા ભૈયાની પટરાણી બનાવી દો પછી તને મારી બનાવી દો ઓહો આગળી કે મારી પછી- બેન પછી રાજ કરવાનું હોય આ તો બધું ગધેડા ચડાવે એવું આ કરે કાળ મૂર્ખો તો જો એટલે આમ જો એવા ગીત ગા મોટા ઢોરાઈ હે બધાને મોજ આવી જવી જોઈએ પાકું. હાલ હાલ સ્ટાર્ટ હાલ चांदनी चांद से होती है सितारों से नहीं मोहब्बत हमेशा एक से होती है हजारों से नहीं बुलबुल बोले बाग में आज आरती थाई मंदिर में साजन माजन तुम्हारी याद में आज बनने गाने वाली ने आंसू पड़े रुमाल में શાબાશ હાલ પીલે ओ मेरी चढ़ती जवानी दर पे तुम नमो वादा न तो वादा न तो नींद हमारी पिया तूने चुराई कहाँ छुपा है पिया तू है हर जाई ओ मेरी चढ़ती जवानी तड़पे तुम नमो वादा न तो वादा न तो वादा न तो साजन मेरा उस पार है साजन मेरा उस पार है मिलने को दिल बेकरार है
लगता है ये दुल्हन का तो दिल दीवाना लगता है जिसकी जात में अखियां बहती है मिलने को खिया तरसी है હા મોજ હા જો મારું કલ્યાણ કોની મોજ હા होने वाला कोई दीदार है उससे निराने मिलने कार है જો મારું રાતનું રમકડું જે હો વામન परदेसी जाना नहीं मुझे तोड़ के दिल तोड़ के क्या बात फूलों के मौसम में मिलने आते हैं पतझड़ में पंछी बनकर मर जाते हैं सच कहते हैं दुनिया वाले प्यार न कर प्यार नहीं करो ला 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 परदेसी मेरे यारा वादा निभाना मुझे याद रखना कहीं भूल न जाना परदेसी जाना नहीं छोड़ के मुझे छोड़ के हमारे आने को थी भाई ની ફરમાઈશ છે મારે નોતો પીવન પરાણે પાયો લઈ લે મારે નોતો પીવન પરાણે પાયો પાણી में लगे तो लगे पानी जैसे नजरिया लागी भाई भाई तेरे बगले में મારા બાપનું હું જાય नजरिया लागी राजा तेरे बगले में વગાડ नजरिया लागी राजा तेरे बगले में सुम सुम करती राजा तेरे बगले में હા મોટા હા ઓહો મારા ભાઈનો બર્થડે છે અરે નગરી સજાવો મારા ભાઈનો છે બર્થડે ये डीजे बजाओ मारा सजन का तो बर्थडे ભાઈનો છે બર્થડે મારા જીવનો છે બર્થડે ભાઈનો છે બર્થડે મારા જીવનો છે બર્થડે પાર્ટી મનાવો મારા ભાઈનો છે બર્થડે હેપી બર્થડે राधे राधे સજાવો મારા ભાઈનો છે બર્થડે મારે નહોતો પીવો ને મને આયો રે મધુરો દારૂડો મેકે છે હા મારા સતીશ ભુવાની મોજ હા पायो रे मधलो दारूडो मेरा મને પીતા ફેરો દેવો જડી જો રે જીરાનો શીલાનું જોબ છે Vamos. તું કે સાજન યાર એવું ના થાય જીવ ભલે દેવો પડે જીવ ભલે લેવો પડે જીવ ભલે દેવો પડે
બધી રે થા તું મારી તો તો કોઈની નહીં મારી નહીં તો બીજા કોઈની નહીં મોય. એ હાથમાં જ વિસ્કી ને આંખોમાં પાણી, હાથમાં જ વિસ્કી ને આંખોમાં પાણી, બેવફા સનમ તારી બહુ મહેરબાની. વાહ મારી નાસિક મોય. ગાડી હવે કલ્યાણ પરથી અડાડા જવાની તે વહી જાને શું ઊભી છો હજી વાર છે ટિકિટ નથી જો. મળતી હાઉ. આપણું એક ફેવરિટ ગાય નાખ અને પછી જા એમ ક્યુ ક્યુ પણ તું કહી દે ને તું ધીરી એલા ના રે. ખબર છે તું બોલ માને આ એડવાન્સ બહુ છે. આવાજ પડ્યા દુનિયામાં આપણું હાલવા નથી દેતા તમારું નો હાલે તો અમને સારું ને જો હા પીલે 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 ઉમર રાજા, પીલે પીલે ઉમર જાની. જાની એ પીલે પીલે ઉમર રાજા, પીલે પીલે ઉમર જાની. વાહ નહીં જવાનું. यार की यारी निभानी और तुझको है उमर राजा, पीले पीले उमर उजला. વાહ ઉસ્તાદ. ઓ पानी में मिले तो लगे पानी जैसा, जिसमें भी मिले तो जवानी जैसा, जवानी जैसा. पीले पीले उमर राजा, पीले पीले उमर जानी. બાકી વળું તો મારી કડવળી જાય નીસી નમુને મારી ડોક નમી જાય. हर किसी को नहीं मिलता यहाँ प्यार जिंदगी में. વાહ બારિશની મોસમ. વરસાદ અમારું ઇનામ આપી દો મને સાથી દબાવો થવા માંડ્યો. જીરા મસાલા મગાવો મારા બાપુનો છે બર્થડે હેપી બર્થડે ઇનામ દેવાના મૂળમાં નથી અટાણે વધી લે, ગયું. મૂળ માનો હોય તો શું થઈ ગયું? તમારો બાપ વરસાદ આવ્યો એ મને ખબર હતી કાળ મૂર્ખા હું તો જોઈને જ હાલે 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 લેતી જા, હાલે હાલે હવે આવા સોના ચાંદી હીરા માણેક તો મારે ત્યાં નાસી નાસી જો. ભંડાર ભર્યા પણ તમારી પાસે ભંડાર પડ્યો તો અહીંયા હું લેવા આવતા હશો? છે. એ આયા તાર બાપનું ડાસું જોવા આની પાસે ઇનામ લઈ લ્યો હું ના બેઠો મારે તમારી પાસેથી જ જોઈશે ઇનામ. તાર લે હગા છે. થા હરક પદડો થા એનો ભાઈ થા હજી આમ જો હા ઇનામ હવાઈ આવીને લઈ જીજો એલી ના 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 બધા નેસામાં છે હવાર તો ફરી હવાઈ રે તારો બાપ ઉતરી જાય અટાણે મારા બાપને કાઈ નો કેતો તમે દઈ જાઓ, તારા બાપને કાંઈ નહીં બસ તમે તારા- દઈ જાઓ. હા હું દઈ જઈશ મોદી એલી આ નહીં દેવા તો આવે એડ્રેસ લખી લ્યો. હા બોલ ગામને પાદર ઓયડી. ઈ તો આખા ગામને હોય હા એટલે આ અમારે છે ગામના પાદર ઓયડી ઓયડી પાછળ બોયડી. તો બોયડી તારી માં ખોદી ન ખાય એટલે હવે અમારે છે તો શું કરું? આ બોયડી પાછળ ઓયડી ફળિયામાં લીમડો. લીમડો તો આખા જગત ને હોય એટલે અમારે છે ને હા તો ફરિયામાં લીમડો લીમડા માથે માતાજીનો મઠ. ખોટી ની ધામા તમારા બાપની જગ્યા ઓછી તો માતાજીની અહીંયા તમે બિહારો હો ફરિયામાં લીમડો લીમડા ઉપર માતાજીનો હા. મઠ ખોટી ની અગરબત્તી કરવા કેમ જાસ એટલે સીડી રાખી છે અમે. મારી દીકરી ત્યાંની દીકરી સીડી રાખી હા પાણી સિલિન્ડર. ત્યાં આવીને કહેવાનું હે માં ક્યાં એમ નહીં કહે કા એમ શું કામ કહું કેમ હે હું કહીશ માં માર ભયો કીશે એ તમે ગમે તે કરો એમ કહેવાનું. હા હે કહીશ માં કીશે તું કઈ મારી માં જેવડી છો એમ નહીં ઇનામ દેવા તું જાવ ને મારું નામ હું કામ વહી ચાલે તને ભેગો નો લઈ તમારે જાઉં? કહેવાનું હે માં ક્યાં. હા હું એમ કહીશ હે માં તું કીજે આરા ના હું શું કામ તો કહું મમ્મી કીજે અરે હું શું કામ કહું તું કહી દે ને બધું એ ખાઈ દે એડવાન્સ તો બહુ થશે હાલ હાલ આની યાર માથા ખોટ કરે માં હાલો અમે જાય છે. હા જો બાય બાય. બાય બાય ટાટા. સી યુ હવે હાલ ને તાર બાપ ને
હા દઈ હવે દઈશું ઘરે જાની હવે બાપુ આ લ્યો આ પાવર વાળા અરે સબાલા અને તને બોર મા- ભેરુબંધ ભેરવસી તને મારી આ લોહણગઢ નગરી કેવી લાગી? અરે ભેરુબંધ ભેરવસી તારી લોહાણગઢ નગરી તો મને સ્વર્ગ કરતા પણ સુંદર લાગી. અરે નાના ભાઈ સબાલા, જો તને મારી આ લોહણગઢ નગરી સ્વર્ગ કરતા સુંદર લાગી હોય તો મારી આ નગરીના કેસર કસુંબા તને કેવા લાગ્યા? અરે મોટા ભાઈ ભેરુબંધ ભેરવસી તારા રાજના કેસર કસુંબા તો મને અમૃત કરતા પણ મીઠા લાગ્યા. જો મારા રાજના કેસર કસુંબા તને અમૃત કરતા મીઠા લાગ્યા હોય તો પછી આજ તે મન મૂકીને પીધા કેમ નહીં? અરે ભેરુબંધ ભેરવસી એ તો તારા મનનો વેમ છે. તેને તારા પ્રધાને પીધા ને એટલા કેસર કસુંબા તો મારા પ્રધાને એકલાએ પીધા છે. અરે નાના ભાઈ સબાલા, કદાચ તું નાનો છો એટલા માટે મારે હમુ જાજા પીને હેકો હોય. અરે સબાલા, આજ જેટલા કેસર કસુંબા તેને તારા પ્રધાને પીધા છે એટલા તો રોજ કેસર કસુંબા અરે રોજ સૂરજ નારાયણ ઉગે ત્યારે મારા ગઢ લોહણ ની અંદર ઘોરાય છે. જેટલા તેને તારા પ્રધાને કેસર કસુંબા પીધા છે એથી સવાયા તો કેસર કસુંબા મારો પ્રધાન રોજ એકલો પી જાય છે. અરે ભેરુબંધ ભેરવસી એ વાતનો તો અફસોસ ન કર. સોનગઢના ધણી છબાલાનો પણ રોજનો એ જ નિયમ છે. અરે સબાલા, કદાચ તને તારા મનમાં એવો વેમ તો નહોતો ને કે આ કેસર કસુંબાની અંદર ઝેર ઘોરી અને પાઈને તને મારી દેવા માંગે છે? આ વેમમાં તો તે ઓછા નથી પીધા ને? અરે ના ભેરુબંધ ભેરવસી તારા કેસર કસુંબા તો મેં મન મૂકીને પીધા છે. અરે સબાલા, કદાચ નાનો છો એટલે તે ઓછા પીધા હશે. જવા દે આ બધી વાત. આજ મારે તને આ લોહણગઢમાં બોલાવવાનું કારણ એક જ છે કે આજ મારે તને એક ખાનગી વાત કરવી છે. અરે નાના ભાઈ સબાલા, વાત એવી છે, અરે બે ભાઈ વચ્ચે જ રહેવી જોઈએ, આપણા રાજની અંદર રહેવી જોઈએ, આમાં કોઈ ત્રીજો ભાગીદાર ન થવો જોઈએ. જો આજ તું કહેતો હોય તો તારો ભેરુબંધ ભેરવસી તને વાત જણાવે. અરે ભેરુબંધ ભેરવસી જે વાત હોય તે દિલ ખોલીને કે. તો સાંભળી લે સબાલા, મારા ગઢ લોહણ ની અંદર હીરા મોતી માણેક ની કોઈ કમી નથી. અરે મારે ભંડાર ભર્યા છે, પણ સબાલા મારે એક પુત્રી સોનલ છે, મારે એક પુત્ર નથી. આજ સોનલ મારા 16 વર્ષના ઉંમર થઈ ગયા છે. અરે સબાલા, જ્યારે કોઈ દીકરી જુવાન થાય ને અરે હરેક બાપની ફરજ હોય છે કે એમને સાસરે વડાવે. અરે સબાલા, આજ મારા દીકરી સોનલ ઉંમર લાયક થઈ ગયા છે, મારે એમનું વ્યવસાય કરવું છે. જો કોઈ સારું રાજ હોય, કોઈ સારો રાજકુમાર હોય તો મારી પુત્રી સોનલનું મારે એમની સાથે વ્યવસાય કરવું છે. અરે ભેરુબંધ ભેરવસી તારી દીકરી સોનલ સાથે તારે કેવો રાજકુમાર ગોતવો છે? અરે સબાલા, આજ મારી સોનુ માટે મારે એવો રાજકુમાર જોઈ છે. અરે મારી સોનુ માટે મારે એવો રાજકુમાર જોઈ છે, કોઈ આલી મવાલી નહીં. અરે એવો રાજકુમાર જોઈ છે, કદાચ ના રણ ધીંગાણાનો ઢોલ વાગે, અરે બેન દીકરીની વારે ચડે, અરે કદાચ ના જો મારી સોનુને માંડવા હેઠે અરે કદાચ ફેરા ફરતો હોય અને જો ધીંગાણાનો ઢોલ વાગે અરે ધીંગાણામાં ખપી જાય, કદાચ ના એમનું મસ્તક પડી જાય ને ધડ લડે તો એમની પાછળ મારી સોનુને સતી કરી દઈશ. પણ સવાલા યાદ રાખજે, મારે હલકો કે નમાલો એવો કોઈ સુરવીર નથી જોતો. કારણ કે મારી લોહણગઢની અંદર અરે આ રાજા ભેરવસિંહની ગઢ લોહણની અંદર કોઈ દિવસ હલકી નબળી કે અસુરવીરની વાત ન હોય. માટે જો આવો સુરવીર તારા ધ્યાનમાં હોય તો મને કઈ સંભળાવો, આજ મારી સોનલનું એમની સાથે વિશાળ કરવું છે. અરે ભેરુબંધ ભેરવસી એવો રાજકુમાર તો મારી ધ્યાનમાં છે કે જે ઇન્દ્રાસનને પણ પાછું છીનવી લે. અરે ભેરુબંધ ભેરવસી વાત કરું પણ તારે પેલા મને જમણા હાથનું વચન દેવું પડે. અરે સબાલા, મને લાગે છે કે તને આ ભેરવસિંહ ઉપર જરાય પણ વિશ્વાસ નથી લાગતો. અરે ભેરુબંધ ભેરવસી વાત કરું પણ વચન સાથે. અરે સબાલા, જો આજ તે વચન માંગ્યું છે તો આજ આ ભેરવસિંહ નું વચન મિથ્યા નહીં જાય. તો માટે જા, આજ તને આ તારા ભેરુબંધ ભેરવસિંહ નું વચન છે, જે પણ વાત કરીશ ને આ ભેરવસિંહ ને સદા સર્વદા સર્વમાન્ય છે. અરે ભેરુબંધ ભેરવસી તું પણ કાન ખોલીને સાંભળી લે. અત્યારે તે સોનગઢના ધણી છબાલાને વચન દીધું છે ને આ વચનનું નિભાવપણું તું કરજે. અરે નાના ભાઈ સબાલા, કદાચ ના ભેરવસિંહના શરીરમાંથી પ્રાણ વયો જાય પણ આ ક્ષત્રિયના મુખેથી જ્યારે એક વેણ નીકળે ને એ શબ્દ કોઈ દિવસ પાછો ન પડે. અરે ક્ષત્રિયનું વચન કોઈ દિવસ મિથ્યા ન જાય સબાલા. અરે ભેરુબંધ ભેરવસી જેમ તારી દીકરી 16 વર્ષની ઉંમર લાયક થઈ ગઈ છે એમ મારો દીકરો પણ ઉંમર લાયક થઈ ગયો છે. અરે સબાલા, તું શું કહેવા માંગે છે અને તું શેની વાત કરે છે?
એનો મતલબ હજી આ ભૈરવસિંહ સમજો નથી. જે પણ વાત કરવી હોય એ સ્પષ્ટ શબ્દમાં વાત કરી દે. અરે ભેરુબંધ ભૈરવસિંહ, તો કાન ખોલીને સાંભળી લે. તારી દીકરી સોનું જેમ ઉંમરલાયક થઈ ગઈ છે, એમ મારો દીકરો પણ ઉંમરલાયક થઈ ગયો છે. આપણે ભાઈ ભાઈ વેવાઈ બની આ સબાલા! એ બાપુ રેવા દ્યો. તારી જબાનને લગામ આપ સબાલા. અરે ભાઈ ભાઈ કોઈ દિવસ વેવાઈ ન બને. અરે હિન્દુ ધર્મની અંદર ભાઈ કોઈ દિવસ વેવાઈ ન બને. સોગંદ માં ભવાનીના જ્યાં સુધી આ લોહણનો લાલ રાજા ભૈરવસિંહ જીવે છે, હિન્દુ ધર્મની અંદર ભાઈ ક્યારે પણ વેવાઈ નહીં બને સબાલા. અરે ભેરુબંધ ભૈરવસિંહ, તું પણ કાન ખોલીને સાંભળી લે કે તારી દીકરી સોનું ને એક દી મારા ઘરના પાણી નો ભરાવને તો જગતમાં છબાલાને કોઈ ઓળખે નહીં. અરે સોનલના સપના છોડી દે સબાલા. સોનલના સપના છોડી દે સબાલા. અરે હજુ તને કહું છું, અરે ચાલ્યો જા લોહણગઢ થી નમાલા. આવી વાત એક રાજપૂતના મુખે ન શોભે. અરે બેન દીકરી ઉપર નજર નો નખાય. અરે ભત્રીજી ઉપર નજર નો નખાય. જો લૂંટવા હોય તો આ ભૈરવસિંહ જેવા ભાઈડા લૂંટાય. ભત્રીજી ઉપર નજર નો નખાય. અરે ચાલ્યો જા સબાલા. અરે જીવ તો જાવા દઉં છું, વયો જા. છોડી દે મારું લોહણગઢ, નહીતર સોગંદ માં ભવાનીના જો મારી શમશેર ઉપડી જાહે ને તો આ લોહણગઢ થી સોનગઢ સુધીના રસ્તાને લોહીથી રંગી દઈશ. અરે ભેરુબંધ ભૈરવસિંહ, તે પણ યાદ કરી લે, તે મને જમણા હાથનું વચન દીધું તું, તો કહી દે ક્ષત્રિય બચ્ચાનું વચન મિથ્યા ગયું. અરે વચનની વાત કરમાં સબાલા. અરે ક્ષત્રિયની વાત કરમાં સબાલા. આ ક્ષત્રિય શબ્દ તારા મુખે શોભતો નથી. અરે ક્ષત્રિય કોને કહેવાય? અરે વચન નિભાવવું કોને કહેવાય? અરે બેન દીકરીઓની વારે ચડે, અરે ગાયોના ધર્મના ધીંગાણે ચડે, એને રાજપૂત કહેવાય. એને વચન નિભાવ્યું કહેવાય. અરે ભત્રીજી ઉપર નજર નાખે એને તો કાયર કહેવાય. અરે ચાલ્યો જા સબાલા, વયો જા સોનગઢમાં. નહીતર જો આ ભૈરવસિંહની મતી બગડી ને તો આજ તારું મસ્તક ધડથી જુદું કરી નાખી. અરે ભેરુબંધ ભૈરવસિંહ, મારું વાતનું તું પાલન કરી લે, નકર સોનગઢના ધણી છબાલાની શમશેર ઉપડી ગઈ ને તો તારા ગઢના કાંગરા તારા રુધિરથી રંગી દઈશ. અરે સબાલા, સોનલના સપના છોડી દે. સોનલ કોઈ આલી મવાલી ચીજ નથી. અરે સોનલને કોઈ એવી માગી લીધેલી ચીજ નથી. શિવની દીધેલ છે એટલે એમનું નામ સોનલ રાખ્યું છે. અરે સબાલા, મારી સોનું માટે તો કઈક ધીંગાણા ખેલા છે આ ભૈરવસિંહે. અરે તારા જેવા સબાલાને તો કઈક હરાવ્યા છે આ ભૈરવસિંહે. તારા જેવા સબાલાને તો કઈક ને પગમાં નમાવ્યા છે આ ભૈરવસિંહે. ચાલ્યો જા સબાલા, નહીતર સોગંદમાં ભવાનીના. અરે જો આજ ભૈરવસિંહની શમશેર ઉપડી જશે તો તારા સોનગઢની અંદર તારા નામના મરસિયા ગવાહે. માટે ચાલ્યો જા, છોડી દે મારું લોહણગઢ અને વયો જા સોનગઢમાં. અરે ભેરુબંધ ભૈરવસિંહ, તું પણ કાન ખોલીને સાંભળી લે. સોનગઢનો છબાલો હઠીલો છે, હઠીલો. મારી હઠ તો દિલ્હીના બાદશાહને પણ ભારે પડી ગઈ હતી. અરે તારા જેવા તો કઈક હઠીલાની હઠ મુકાવી છે આ ભૈરવસિંહે. અરે સબાલા, આજ તું નાનો છો એટલા માટે સમજાવું છું. હાનમાં સમજાવું છું, સમજી જા સબાલા. નહીતર જો આજ આ ભૈરવસિંહની શમશેર ઉપડી જાહે ને તો તારા સોનગઢ અને સબાલા તારા આજે શીથડા ઉડાડી દઈશ. અરે ભેરુબંધ ભૈરવસિંહ, હું તારા રાજમાં બોલાવવા નતો આવ્યો, તે તારા રાજમાં બોલાવ્યો. તારા પ્રધાનને કહે ગાનેવાલી બોલાવી, નશામાં અવધૂત તું વાત કરેશ. ભેરુબંધ ભૈરવસિંહ, જે વાત હોય તે દિલ ખોલી સત્ય કીધી, માટે મારા વચનનું નિભાવપણું કરી લે ભેરુબંધ ભૈરવસિંહ. અરે હાચું કહેતો તો મારો પ્રધાન કે બાપુ ઈ સબાલાને આપણા રાજમાં હાજર ન કરો. અરે એ નમાલાને આપણા રાજમાં હાજર ન કરો. પણ એ તો મારો પ્રધાન છે એટલે અરે મારી પ્રજાને પણ આ લોહણગઢના લાલ ધણી ભૈરવસિંહનું માન રાખવું પડે. પણ આજે મારો પ્રધાન છે, આજે એમનું પણ મેં માન ન રાખ્યું. એમની પણ વાતને મેં સત્ય ન માની. આજ મારી આંખે મેં જોઈ લીધું, મારા કાને મેં સાંભળી લીધું. અરે સબાલા, જેને મેં નાનપણમાં ઉછેરીને મોટો કર્યો, સોગંદમાં ભવાનીના, જો આવી મને ખબર હોત ને, અરે જો આવી ખબર હોત સબાલા, તો નાનપણમાં જ તારા નામનું નારિયેળ વધારી નાખેત. અરે ભેરુબંધ ભૈરવસિંહ, હજી કહું છું મારી વાતનું પાલન કરી લે. અરે નકર તારી નહીં, તારી તારે લોહારના સિથરા કઢાડી દઈશ. અરે સબાલા, હજુ કોઈનામાં એવી તાકાત નથી. અરે કોઈની શમશેરમાં હજી એવી તાકાત નથી.
કે આ ગઢ લોહણના ધણીલાલ રાજા ભૈરવસિંહની શમશેર અને મારા લોહણગઢ ઉપર પણ નજર નાખે. અરે આ ભૈરવસિંહની શમશેરમાં એટલી શક્તિ છે, કદાચના મારા લોહણગઢ ઉપર અરે લાખો દુશ્મન પણ આવી સડે ને તો મારી એક જ શમશેરથી એમના મસ્તક પણ વાઢી નાખું. અરે તો ભેરુબંધ ભૈરવસિંહ, તું પણ જોઈ લે રણભૂમિમાં કોણ રોડાય છે. અરે સબાલા, આજ ઘણો સમજાવ્યો પણ સમજ્યો નહીં. મને નક્કી લાગે છે કે આજ તારું મોત આ શમશેરમાં જ લખાણું છે. તો થઈ જા હોશિયાર, આવી જા રણ મેદાનમાં. અરે ભેરુબંધ ભૈરવસિંહ, તું પણ થઈ જા લડવા માટે હોશિયાર. અરે સબાલા, આજ આવતો રે લોહણગઢ ને સોનગઢના પાદરમાં. જો આજ તને આ લોહણગઢમાં મારું તો કાલ સવારે અરે કાલ મારી પ્રજા આ ગઢ લોહણના ધણીલાલ રાજા ભૈરવસિંહની વાતો કરે કે કસુંબાની અંદર ઝેર ઘોરી અને સોનગઢના ધણી સબાલાને મારી નાખ્યો. તો આવી જા રણ મેદાનમાં, અરે સોનગઢ ને લોહણગઢના પાદરમાં આવતો રે. આજ હું પણ જોઈ લઉં કે આ સબાલાની શમશેરમાં કેટલી તાકાત છે. અરે ભેરુબંધ ભૈરવસિંહ, તો થડવામાં લડવા માટે થા માટી. અરે આજ શમશેર મારી ચકચકાઈ રુધિર તારું ચાખવા, અરે આ તલવાર મારી ચકચકાઈ રુધિર તારું ચાખવા. ચાઈલો જા બાયલા, ચાઈલો જા આ બાયડા સામે તારા બાપનું નામ રાખવા. અરે સિંહ પૈરો પાંજરે તો સિંહ ખડ ખાતો નથી. અરે સિંહ પૈરો પાંજરે તો સિંહ ખડ ખાતો નથી. તારા જેવા બાયલાથી આ ભાઈડાનો વાળ પણ વાકો થાતો નથી. ખવડિયા કૂતરા ભલે ને હોય તમારા બે જેવા હજારે બિચારું, પણ આ રફો કૂતરો તો એકે હજારા. પાટું મારું પોઈદરામાં પોઈદરો મોટા વેરણ શેર થાય, કોઈની તાકાત નથી, પોઈદરાનો સાણો થાપી જાય. જય હો. અરે અમે રણે ચડ્યા, રણ યુદ્ધે ચડ્યા. અરે આજ અમે રણે ચડ્યા, રણ યુદ્ધે ચડ્યા. તારા જેવા ફોગટિયાઓને ફાવવા નહીં દઈ. સિંહણના દૂધ પીધા છે, સિંહણના. તારી જેમ કઈ બોટલુના પીન મોટા નથી થયા. અરે પાટું મારું પાતાળમાં તો ધરતી ધમધમ થાય છે. અરે પાટું મારું પાતાળમાં તો ધરતી ધમધમ થાય છે. તારા જેવા છોકરા આ છબાલાના પગની રજ થાય છે. અરે પાટું મારું પોઈદરામાં તો પોઈદરો તો તમારો બાપ ફાટ દઈને ફાટી જાય. કોપી મારમાં આ ભાઈડાની રજા વગર કોર કલ્યાણપુરમાં સાણા થાપી જાય છે. નો થપે. અરે આજ કુળરીત જાતિ કરી, અરે આ કુળરીત જાતિ કરી. ખરજો હાવજ ખાય તો લાજે સિંહણના દૂધડા અને માં ભવાનીની બોટપ થાય. અરે બકર બચ્ચા બોલે ના બોલે હमें क्या फर्क पड़ता है. अरे बकर बच्चा ना बोले बोले हमें क्या फर्क पड़ता है. आ सिंहण बच्चू एक तो एक के हजारा. નજરે નાખું આભમાં, નજરે નાખું આભમાં તો તારા તો તમારા બાપ પટો પેટ ખરી જાય છે. નજરે નાખું ભૂરી ભેં ઉપર તો હવામાનનો પોઈદરો ફટાક દઈને ખરી જાય. સિંહ પીરો મોટા પાંજરે સિંહ કોઈ દી ખડ ખાતો નથી. તુને તારા બાપુ થઈ જાવ ત્યાર કદાચ જો મરણ પતારિયા હુરાવી દઉં ને અને નો હુરાને તો તારો બાપ લુખી મુઈસું અરે મોઢું ભેરુબંધ નાખું. ભૈરવસિંહ, તો થઈ જા લડવા માટે તું પણ હોશિયાર. અરે તો થઈ જા તૈયાર. જય માં ભવાની. હર હર મહાદેવ. બાજો બાજો એ સોનગઢના ખોરિયા પઠાણ, અલે ટાવર હું એ તારે તારા બાપુ ને મારા બાપુ રણમાં યુદ્ધ કરતા હોય એ તો કરતા જોઈને આપણે બાપુ હું જાય. અને આપણે બે હમણાં ઊભા રહે હા તો આપણું નાક કપાઈ જાય કલ્યાણપુર ગામમાં. એટલે આપણે લડવાનું. ખોટું ખોટું હા, આવી જા રણ મેદાનમાં. એમ અસલ ઓરિજિનલ રીત વગર ભૈરવસિંહ, તે મારા હાથમાંથી શમશેર છીનવી લીધી ને એટલા માટે નો માનતો કે જગ જીતી ગયો. તું પણ જોઈ લે છબલાના હાથમાં કેટલી તાકાત છે.
અરે સબાલા, જો દુશ્મનના હાથમાં હથિયાર ન હોય તો આ લોહણનો રાજા ભૈરવસિંહ એટલો કાયર નથી, અરે એવો નમાલો નથી કે એમના ઉપર શમશેરથી ઘા કરે. અરે જો દુશ્મનના હાથમાં હથિયાર ન હોય તો આ લોહણનો લાલ રાજા ભૈરવસિંહ આજ વિના શમશેરે પણ યુદ્ધ જાણે છે. આજ તું પણ જોઈ લે કે આ ભૈરવસિંહના હાથમાં કેટલી તાકાત છે. થઈ જા લડવા માટે હોશિયાર. એ સોનગઢના ખોડિયા પઠાણ, આવી જા રણ મેદાનમાં. આપણે તલવાર લઈને નથી લડવાનું, બરોબર? અને માથું જ્યાં આવે ત્યાં ઘાલતો ને તારી બાત ડોકી બોકી ભાંગી જાય. જાય નહીં બાપુ. હા બાપુ હા. અરે પ્રધાનજી, હા બાપુ. લોહાણાનો ભૂપ રાજા ભૈરવબંધ ભૈરવસિંહ, હા. એને મારવા માટે કપટ કરવું પડશે. અરે બાપુ, આદિ કાળની રીત આદરો. તમે આમ જાઓ આવવાનો લતી પર છોકરીએ, બીજે તો ક્યાંય નહીં જાય ને બાપુ. અરે પ્રધાનજી, હા હું ને લોહાણાનો ભૂપ રાજા ભૈરવસિંહ હા. જ્યારે રણ મેદાનમાં યુદ્ધ ખેલતા હોય ને ત્યારે તમારે પાછળથી દગો કરી અને મારી નાખવાનો છે. હાય બાપુ, હાલો હમણાં હજાવી લઉં બાપુ. બાપુજીનો બગીચો છે, પાછળથી આવીને હવે ચપટીમાં ચોરી નાખી તો ગલું. તો દીકરા તું રાહ જોતો રહીજે, જો તું ને તારા બાપુ બે. અરે પ્રધાનજી, હા બાપુ. અરે એક વાત હંમેશા યાદ રાખજો પ્રધાનજી. કઈ વાત બાપુ? અરે કદાચના રણ મેદાનની અંદર હા બાપુ. અરે જ્યારે ખાંડાના ખેલ ખેલાતા હોય, હા બાપુ. ધર્મના ધીંગાણા ખેલાતા હોય, હા બાપુ. ત્યારે કોઈ દિવસ પીઠ પર વાર ન કરવો. ન કરું બાપુ, અરે પાછી પાની ન કરવી. ન કરું. અરે પ્રધાનજી, બોલો બાપુ. આજ જો કદાચ આ રણ મેદાનની અંદર, હા બાપુ. અરે આ રણ ધીંગાણાની અંદર હા બાપુ. જો કદાચ ના તમને કઈક થઈ જાય તો ભગવાન. સોગંદમાં ભવાની ના મારું લોહણગઢ હું તમારા પરિવારને અર્પણ કરી દઈશ. એને ક્યાં કોઈ વાંહે? અરે હા પ્રધાનજી, બાપુ. પરંતુ આજ આ રણ મેદાનની અંદર હા બાપુ. જો આ લોહણનો લાલ રાજા ભૈરવસિંહ ને કઈ થઈ જાય તો મારો રાજ અને મારી રાજની પ્રજા આજ રાજી ખુશીથી તમે સંભાળજો. પરંતુ પીઠ પર વાર ન કરતા, દગો ન કરતા, જ્યાં સુધી શરીરમાં પ્રાણ હોય ત્યાં સુધી હામી છાતીએ લડી લેજો. ભલે બાપુ, પણ ભલે. પીઠ પર વાર ન કરતા. ન કરું તમે સબાલા. થઈ જાઓ તમારે થઈ જાઓ ત્યાર. અરે પ્રધાનજી, હા બાપુ. હા. ઈ સબાલાની સામે તો હું લડી લઈશ. હા બાપુ. એમના પ્રધાનને તમે સંભાળજો. મારો દીકરો ઘડીક ના પડે, ઘડીક બોલાવે લે. એને બાપુ મારે રસ્તામાં લેવો જોઈએ, બહુ એડવાન્સ છે. આ તો દીકરા રાહ જોતો હોય.
બાપુ તૂટી જશે, આ ઓલા નથી. તારી આવનારી પેઢીને કહી દેજે સબાલા ઉપર નજર ન નાખે, સમજી ગયો? ઘોડાનું બીકણું પગ ભટકાડી તો એમ જ હોય. મારા બાપુ જોયા હે? બાપુ તો પડી ગયા, પડી ગયા, સકર આવ્યા, ચક્કર આવ્યા. ખબર ન પડે, ઓછો પીવો, ઢીસા ઢીસ થયા હતા. પડી ગયા, એ ન્યા નથી રાખવું, પડી ગયા, મરી ગયા લાગે. બાપુ હાલો બાપુ, બા રાહ જોતા છે. તમારા બા તો ઠીક, અમારા બા જોતા ક્યાંય ગયા છે કે લેવા દેવાના? કઈ ના ઠેકડા પાડતા. શું કયું ના, પણ મારા દીકરા મનાણા હતા. ના પાડું છું કે સબાલાને બોલાવો. યુદ્ધ કર્યા પાર કર્યું, મારા દીકરા ખાડા પાડી દીધા. શું જવાબ દઈશું? કયું ના મનાણા હતા. ક્ષત્રિય 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 તમારા બાપ આમ જ ગયા. નકર આમ હોય હોય કાગડા થઈ ગયા. ખાગડા થઈ ગયા ઊંધા. અરે બાપુ હાલો ને. બાપુ બીક લાગે. ગલુડિયા બોલે, શું બોલે? ગલુડિયા બોલે છે કે તું બોલે? અરે બાપુ હાલો ને. એ બાપુ હાલો. એ બાપુ બાપુ જંગલમાં પાણી હરખું જોઈને તો દબો. એ બાપુ ફીણ આવી ગયા ત્યાં સુધી મારા દીકરે પાછું વળી ન જોયું. અને આ દાઢી સેટ કરાવે હું હરી નીકળી તારી બાપ. હાલને કેદી રાહ જોશ. એલા બાવો આવ્યો હોય. પ્રણામ ગુરુદેવ. હાલ હાલ. પ્રણામ ગુરુદેવ. આયુષ્યમાન ભવ બેટા. બાપુ તમે બહુ તેજસ્વી પુરુષ લાગો બાપુ. હા બળક, ઘોર જંગલ ની અંદર તું અહીં એકલો અટોલો શું કરેશ? અને આ બાળક કોણ છે? બાપુ હું એકલો તો અહીંયા ગંજી ફતે ન રમતો હોય. આ મારા બાપુ લોહાણગઢના રાજા ભેરવસિંહ બાપુ અને એનો ભાઈ સબાલો હરામીના પેટનો બાપુ. બેયનું યુદ્ધ થયેલું. યુદ્ધમાં મારા દીકરાએ મારા બાપુને દગેથી મારી નાખ્યો. તમે તેજસ્વી પુરુષ છો તો મારા બાપુને સજીવન કરી શકશો? હું તો સજીવન કરી શકું છું. તું શું કરતો હતો? હું મોયદાનજીએ રમતો હતો. હું બાપુ યુદ્ધ કરતો હતો, પણ મારા દીકરા દગેથી મારીને વહી ગયા. મારે શું કરવું? મારો કાંઈ વાગે ના બળક, તો શું કામ પૂછો કરીએ? તારો કઈ ગુનો નથી. તો મને આટલું બધું પૂછાય? હે બાપુ મારા બાપુનું સજીવન કરી શકશો? હા બળક, તારા બાપુને હું દિવ્ય દર્શનથી સજીવન કરી શકું છું. બાપુ બીજું એક કામ કરશો સજીવન કરીને? બોલો બળક. કરશો ને? હા અવશ્ય કરીશ. બાપુ બાપુ સજીવન થાય હવાર પડે એટલે અહીંથી સીધું જવાનું આપણે. ક્યાં? હડાડા. ત્યાં જઈને બાપુ મને આ એક સમજાતું નથી. તમારા જટામાં વાઈટું વળી ગઈ દાઢી મારી દીકરી સેટિંગ, એટલે જટાનું હરખું સેટિંગ કરાવો એટલે વ્યવસ્થિત લાગો બાપુ. અરે બાળક, હા બાપુ. જંગલ ની અંદર કુચરા ભરી જાય. હાજી ભાઈ બાપુ જટામ ભરે. અરે બાળક, હું તને મારી અંજરી છાંટી સજીવન કરું છું. માઈક બેટા માઈક.
જો તમે મને હજીવન કર્યો હોય ગુરુદેવ, જો મારા ઉપર પ્રસન્ન હોય તો મને વરદાન આપો ગુરુદેવ. તથાસ્તુ બાળક, તથાસ્તુ. ગુરુદેવ, સવાલા કુટુંબ સાફ કરું ગુરુદેવ. અરે બાળક, એ વચન તો હું તને કઈ રીતે આપી શકું? ગુરુદેવ, જો મારા ઉપર પ્રસન્ન થયા હોય, મને સજીવન કર્યો હોય તો મને વચન આપો ગુરુદેવ. જા બાળક, તથાસ્તુ. ગુરુદેવ, મને શક્તિશાળી બનાવો ગુરુદેવ. મારું કોઈ દિવસ મોત ના હોય ગુરુદેવ. અરે બાળક, એ તો કઈ રીતે બને? કારણ કે જેનું નામ છે તેનો નાશ છે. માટે જા, જ્યારે હું બીજો શિષ્ય ધારણ કરીશ ત્યારે તારું મૃત્યુ થશે. ગુરુદેવ, મારું કોઈ દિવસ મોત જ ના હોય ગુરુદેવ. આ પૃથ્વી ઉપર મારો ભડકાર વાગે ગુરુદેવ. અરે બાળક, આ પૃથ્વી ઉપર જો તારો ભડકાર વાગશે તો હું ક્યાં જઈશ? ગુરુદેવ, મને મહાન અને શક્તિશાળી બનાવો ગુરુદેવ. હું તમારા શિષ્ય તરીકે ઓળખાવ ગુરુદેવ. અરે બાળક, જો તે મને ગુરુ ધારણ કર્યા હોય, જા, તને ત્રણેય વરદાન પૂરા પાડું છું. માટે તને હું ભૂતિઓની સજીવન કરું છું. માટે તું ભૈરવસિંહ નહીં, ભૈરવ નામનો રાક્ષસ તરીકે ઓળખાઈશ. આ બાળી નાખનું તને વચન છે. ભલે ગુરુદેવ. ગુરુવાળી નાથ મળી ગયા. ભૈરવા નામનો રાક્ષસ મળી ગયો. મારું કોઈ દિવસ મોત ના હોય. ભૈરવા નામનો ભડકાર વાગે. માણસ કંટાય માણસ ખાવ. ભૈરવા નામનો રાક્ષસ. એ પૂજારી ભાઈ ભોજારી શિવ શંકર પૂજારી અમારે ભક્તિ કરવી રે ભાઈ સેવા કરવી શિવ શંકર ને ભક્તિ કરવી સામે દેખાય મંદિર મારા બાપનું કરવાનું કોઈના બાપની બીક નથી રાખવાની ત્યાં એવી ભક્તિ કરવી સમરા કાઢી નાખે એવી ઇથી વધારે ભક્તિ કરી નાકમાંથી શેડા વહી જાય એવી હોય હોય
એ જીની રાખતા એ નેણા હરખે જેને ની રાખતા ઓહ નેણા હનખે ને કરે હાથોની જોણ આવા હાચાજી એ સંતોની માથે વીરા ભક્તિ કે નામો આવા હાચાજી નીતા પરાઈ ન તારી લાગે જેને નીતા પરાઈ ઓ ન થારી લાગે ને સમરે શ્રી રણ છોડ આવા હાચાજી સંતોની માથે પ્રભુ ભક્તિ કે રામોર આવા હાચાજી આજે લાગે છે કે ચાલતો ચાલતો આજે કાશીપુરીમાં આવી ગયો હોય તો લાવો આજે દેવળમાં જઈ પૂજારી મહારાજને મળું. અરે પૂજારી મહારાજ, પટમાળા પટમાળા અરે પૂજારી મહારાજ, દેવળ શેનું છે? પપૈયાની ગીલી માળા અરે પૂજારી મહારાજ, મેં પછી ગારો દેવળ કેનું છે પૂજારી મહારાજ? તમારા બાપનો. અરે પૂજારી મહારાજ, આ મહારાજ, દેવળની અંદર ભગવાન કોણ બિરાજે છે? હા ભગવાન ભગવાન શિવ શંકર. મારે પ્રભુનું તપ કરવું છે. તમારે તપ કરવું, અમે ભગત ભગવાડા કરી અહીંયા. અરે પૂજારી મહારાજ, હા રજા આપો તો આજે દેવળમાં જઈ પ્રભુનું તપ કરું. કાંઈ વાંધો નહીં, આરામથી તપ કરજો. કાંઈ એને કે ખંડિત ન કરજા, વળી પાછું મને ધૂણ આવી જશે અને મને ધૂણ અઘોરી આવશે એટલે કોઈના બાપની તાકાત નથી આગળ જાય. જય તમારી આજ્ઞા પૂજારી મહારાજ. થેન્ક યુ. એમાં ખણ ખણ વહેતી ગંગા એમાં સ્નાન કરે યજમલ રાજા. હો તમે ધીરે હાલો ને, હો ધીરે હાલો ને, હા ધીરે હાલો ને, ગંગા મૈયા એમાં સ્નાન કરે યજમલ રાજા. शिव समान कोई दातार नहीं, ओ तो विपद के विदारण हार। ओ बलजिया मोरी राख जो भोले, हो तो शिवनंदी के स्वार। छह शक्ति के रो सात जटा पर गण, वह दिन रात डाक डमरू ना डमडमाट। गणेश कार्तिक शिवना बाण बाण बाण, गणेश कार्तिक शिवना बाण युमैया यल धागिनी नारद सानद बजे शिवना जाम जाम जाम। गणेश कार्तिक शिवना बाण युमैया यल धागिनी नारद सानद बजे शिवना जाप करे छे चार वेदरी વાત। शिवने भजो दीव दिन रात, भोला ने भजो दीव दिन रात, शिवने भजो दीव दिन रात। ए भोला ने भजो दीव दिन रात, शिवने भजो दीव दिन रात। भोला ने तमे भजो दीव दिन रात।
સોંપે છે કૈલાસ કૈલાસ શિવજી સોંપે છે કૈલાસ જ્યાં બસે દેવો ઋષિ રાજ ચારણો નંદી કરાવે જ્ઞાન શિવજી સોંપે છે કૈલાસ જ્યાં બસે દેવો ઋષિ રાજ ચારણો નંદી કરાવે જ્ઞાન દેવો પણ કરે છે ભજો શિવને ભજો દેવ દિન રાત ભોળાને ભજો દેવ દિન રાત શિવને ભજો દેવ દિન રાત ભોળાને તમે ભજી લે 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 તલવાર કેડે કટાર અંગ જામર પહેરો એમ કઈ કઈ નકરી ન હું તો રાજવી રે કિયા હોય મેરા નામ કઈ કઈ નકરી ન હું તો રાજવી રે ઇન્દ્રપુરી ન હું તો રાજવી રે ઇન્દ્ર હોય મારું નામ ઇન્દ્ર હોય મેરા નામ ઇન્દ્રપુરી ન હું તો રાજવી રે આહા આ શું આજે ઇન્દ્રનું ઇન્દ્રસન પોપટના પાંજરાની માફક ડોલી રહ્યું છે ડોલે ડોલે